અને આપણા જે ગુણો છે એ ગુણોની અંદર, આપણા ગુણોની અંદર જે સત્ય ગુણ છે આપણામાં, એ ભગવાન શ્રી રામ છે. એના પછી જે ધર્મનો ગુણ છે એ ભરતજી છે. નીતિનો જે આખો ગુણ છે એ શત્રુઘ્ન છે. અને સદાચારનો જે ગુણ છે એ લક્ષ્મણ છે. 14 વર્ષ સુધી ભગવાન શ્રી રામની સાથે વનવાસ વેઠવવો અને સદાચારનું પાલન કરવું. સુરપંખા જે છે આમ લક્ષ્મણજી પાસે આવીને ઊભી રહીને કે મારી સાથે લગ્ન કરો, છતાંય પોતાની કામ વૃત્તિ જે છે એના ઉપર નિયંત્રણ, કંટ્રોલ, સદાચાર જે છે એ લક્ષ્મણજી છે. એ ચારે ગુણ, ચારે ભગવાન શ્રી રામ પણ આપણી પાસે છે, ભરતજી પણ આપણી પાસે છે, લક્ષ્મણજી પણ આપણી પાસે છે અને શત્રુઘ્ન પણ આપણી પાસે છે. જો ચાર વૃત્તિઓ આપણી સારી રાખીએ, ભાગવતજીની દ્રષ્ટિએ આ રામાયણ છે, તો હંમેશા રામ રાજ્ય, હંમેશા આપણો પરિવાર સુખી રહે.